છે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો મહેશજી, આજે સ્ટોક સ્પેસિફિક તમારી ક્યાં પસંદગી રહેશે? એમાં 3 સ્ટોક છે જ્યાં એક તેજીનો ધ્યાન મોમેન્ટમ છે. તો એક ભારતી એરટેલ છે, જ્યાં આજે મોમેન્ટમ ચાલી રહ્યો છે ઓર ટેકનિકલ સેટઅપ મોટો પોઝિટિવ છે. તો મારા હિસાબથી ભારતી એરટેલમાં એક બાઇંગની સલાહ બની રહી છે. અહીંયા લેવલથી બી 1915 નો એક સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાઇડ में 1948 ફર્સ્ટ લેવલ પર છે, 1948 ને ઉપર નીકળે તો 1960 આ રેન્જ ભારતી એરટેલમાં આપણે જોવા મળી શકે છે. બીજો કાઉન્ટર છે એમ&એમ. તો એમ&એમ ના સેલ્સના ડેટા ઠીકઠાક છે ઓર સ્ટોક એક રેન્જ બાઉન્ડ और એક રેન્જમાં છે. અત્યારે એક પોઝિટિવ મોમેન્ટમ ચાલી શકે છે. તો એમ&એમમાં બી એ લેવલથી બાઇંગ કરી શકે છે. 3210 થી 3220 એફ&ઓમાં બાઇંગની રેન્જ બની રહી છે. સ્ટોપ લોસની વાત કરીએ તો 3165 ને કરીબ એક સ્ટોપ લોસ રહેશે. અપર સાઇડમાં 3260 થી 3275, 3290 આ ઇમિડિયેટ ઝોન દેખાડી છે. 3290 ને ઉપર નીકળે તો પછી 3400 તકની રેન્જ એમ&એમમાં જોવા મળી શકે. ત્રીજો કાઉન્ટર છે ટાટા કન્ઝ્યુમર. તો ટાટા કન્ઝ્યુમરમાં બી આજે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટને બાદ એક છોટી મોટી અપસાઇડની જગ્યા પડી રહી છે. તો ટાટા કન્ઝ્યુમર એ લેવલથી બાઇંગ કરી શકે છે. 1112 થી 1118 ની રેન્જમાં બાઇંગ કરી શકે છે. 1088 ને બિલો સ્ટોપ લોસ રહેશે. અપર સાઇડમાં 1135 થી 1150 આ રેન્જ બની રહી છે. 1150 ને ઉપર નીકળે તો 1175 તકની રેન્જ ટાટા કન્ઝ્યુમરમાં પણ જોવા મળે. તો ત્રણેય કાઉન્ટર છે. ત્રણેય કાઉન્ટર હલકા મોમેન્ટમ લાગી રહે છે. તો અહીંયા ત્રણેય કાઉન્ટમાં ધ્યાન રાખી શકો છો. એટલે એક સારી તેજીની અપેક્ષા. 3 કાઉન્ટર. ભારતી એરટેલ સૌથી પહેલું 1915નો સ્ટોપ લોસ, 1948, 1960ના લક્ષ્યાંક આવી શકે છે. બીજું છે એમ&એમ, 3165નો સ્ટોપ લોસ, 3260, 3290ના લક્ષ્યાંક અને 3290 પાર કરે તો 3400 સુધી જવાની જગ્યા. અને ટાટા કન્ઝ્યુમર 1088નો સ્ટોપ લોસ, 1135, 1150ના લક્ષ્યાંક. એટલે આ બંનેની ત્રણેય કાઉન્ટર આજના દિવસે અહીંયાથી મહેશજીને પસંદ પડી રહ્યા છે. નિફ્ટીના કાઉન્ટર હેવીવેટ કાઉન્ટર્સ છે. ધ્યાન રાખજો, એક સારી તેજી તમને અહીંયાથી આવતી જોવા મળી શકે છે. એટલે એક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તમારે આ બધા કાઉન્ટર પર એક ફોકસ રાખવાનો. બીજી તરફ